નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, અત્યાર સુધી આપણે કોષ વિશેની જ વાત કરી રહ્યા છીએ. હવે થોડાક આગળ વધીશું કે વનસ્પતિ દેહના વિભિન્ન ભાગના કોષો વચ્ચેની ભિન્નતા પારખી શકાય. હવે બાજુમાં એક બીજી આકૃતિ તમને મૂકવામાં આવી છે. આ બીજી આકૃતિ એ શાની છે? તો કે બીજી આકૃતિ ડુંગળીના મૂલાગ્રની છે. મૂલાગ્રનો અર્થ શું થાય? સંધિ છૂટી પાડીએ આપણે તો આપણને ખબર પડે કે મૂળ અને એનો અગ્ર, અંગ્રેજીમાં જેને રૂટ ટીપ કહેવામાં આવે છે. ડુંગળીની અંદર તમે જોયું હશે કે નીચેના ભાગે આપણને સફેદ સફેદ રંગના તંતુ જેવા એના નાના નાના મૂળ જોવા મળે છે. એનો જ્યારે એનો ઊભો છેદ છે. વિદ્યાર્થી મિત્રો, જીવ વિજ્ઞાનની અંદર બે શબ્દ વારંવાર વાપરવામાં આવતા રહેલા છે. એક શબ્દ છે અનુપ્રસ્થ છેદ અને બીજો શબ્દ છે આયામ, એટલે કે ઊભો. આળો છેદ અને ઊભો છેદ એવા બે શબ્દ જીવ વિજ્ઞાનની અંદર તમે આગળ જ્યારે અભ્યાસ કરશો ત્યારે તમને સાંભળવા મળશે. તો જે આ ગોળ બતાવવામાં આવેલો છે આ અનુપ્રસ્થ છેદ છે, મતલબ કે એનો આળો છેદ છે, અને આ જે છે એનો આયામ છેદ છે. બંને છેદની અંદર તમને કઈ ભિન્નતા દેખાય છે? તો કે બંને છેદની અંદર એક નજરે જોતા આપણને ભિન્નતા તો દેખાય છે. અહીંયા આગળ એને વિભિન્ન ભાગ એવો શબ્દ વાપર્યો છે. વિદ્યાર્થી મિત્રો ધ્યાન આપજો, વનસ્પતિ હોય કે પ્રાણી હોય, દરેકની રચના જે છે કોષોથી બનેલી છે. જેમ જેમ અંગો બદલાય છે તેમ તેમ એની અંદર રહેલા કોષો અને એને કોષોની અંદર આવેલી જે કંઈ પણ વસ્તુઓ છે અથવા અંગિકાઓ છે એની રચના પણ બદલાતી હોય છે. અમુક અંશે એનો ઢાંચો જે છે બદલાતો હોય છે. તો પ્રસ્તુત આકૃતિની આપણે જો વાત કરીએ તો બંને કોષોની અંદર આપણને ભિન્નતા દેખાય છે. બીજી એક ભિન્નતા તમને એ પણ બતાવી દઉં કે અહીંયા આગળના કોષો જે છે બહુ જ નાના કદના થઈ ગયા છે અથવા તો દબાઈ ગયેલા હોય એવું આપણને દેખાય છે. આ કોષો થોડા લંબાયેલા દેખાય છે. આ બાકીના કોષો જે છે લગભગ એક સિમેટ્રિકલ ચાલે છે. તો જ્યારે વિભિન્ન ભાગોની તમે વાત કરો છો, વનસ્પતિ દેહના જુદા જુદા ભાગોની વાત કરો છો, ત્યારે તમને કોષોની અંદર થોડી થોડી ભિન્નતા જોવા મળશે. ચોથો પ્રશ્ન છે કે આપણને શું સમાનતા જોવા મળે છે? તો સેમ વસ્તુ છે. આની અંદર આપણને કોષ કેન્દ્ર દેખાતું નથી પણ કોષ કેન્દ્ર હોય છે. તો સમાનતા એ જ છે કે ભાઈ દરેક કોષ જે છે એની ફરતે આવેલું આવરણ છે, તો આની અંદર પણ એક આવરણ છે. કોષોનો આકાર જેમ અહીંયા આગળ લંબચોરસ છે, અહીંયા આગળ પણ થોડોક ચોરસ અને કેટલાક લંબચોરસ ટાઈપના દેખાય છે. એટલે આકાર ઓલમોસ્ટ સરખો છે. કોષ કેન્દ્ર અહીંયા છે, આની અંદર પણ કોષ કેન્દ્ર હોય છે. અત્યારે આપણને દેખાતું નથી પણ કોષ કેન્દ્ર દરેક કોષની અંદર હોય છે. તો બંનેની અંદર સામ્યતા શું છે? તો કે બંનેની અંદર સમાનતા એ છે કે બંને કોષની ફરતે દિવાલ આવેલી છે. અને બંને કોષની અંદર, બંને કોષ જ્યારે શબ્દ વાપરું છું ત્યારે આપણે એમ સમજવાનું છે કે ભાઈ વનસ્પતિઓ તો પ્રાણીના જુદા જુદા અંગોમાંથી લેવામાં આવેલા કોષની વાત છે. તો એ બંને સરખા છે. કોષ કેન્દ્ર પણ છે, કોષની ફરતે આવેલી દિવાલ પણ છે. આ બંનેની અંદર રહેલી સમાનતા છે જે આપણને જોવા મળે છે. હવે બધી જ સંરચનાઓ એક સરખી જ જોવા મળે છે, બધી મળીને એક મોટી સંરચના બનાવે છે, જેમ કે ડુંગળી. હવે આ વાક્ય આપણને શું સમજાવવા માગે છે? અહીંયા આગળ કોષો જ્યારે ભેગા થાય છે, બધી જ સંરચના એક સરખી હોય છે. માની લો કે તમે પર્ણની વાત કરો છો, તમે મૂળની વાત કરો છો, તો એ અંગની અંદર આવેલા જે કોષો છે, આ કોષો જે છે એની જે રચના છે એક સરખી છે. સારું, બધા જ કોષો ભેગા થઈને શું કરવાના છે? કે બધા જ કોષો ભેગા થઈને એક એના કરતાં એક મોટી રચના બનાવશે. એ શું થશે? એના કરતાં એક મોટી રચના બનાવશે. આમ થતાં થતાં જે અલ્ટિમેટલી છેલ્લે જે રચના બને છે એ રચના જે છે એ ડુંગળી છે. એટલે કે બધી જ સંરચનાઓ એક સરખી જોવા મળે છે, બધી મળીને જે મોટી રચના બનાવે છે એ ડુંગળી છે. અત્યારે આપણે ડુંગળીની વાત કરી રહ્યા છીએ. તમને એમ થાય કે સાહેબ બધા કોષો ભેગા થઈને ડુંગળી જ બનાવે? તો આ જેની વાત થઈ રહી છે એ ડુંગળી જ બનાવે. એના સિવાય બીજી વનસ્પતિની વાત કરો તો બીજી વનસ્પતિ બનાવશે. પણ કોષો જે છે ભેગા થઈને જે મોટી રચના બનાવે છે એ સજીવનું શરીર હોય છે. ત્યારબાદ ડુંગળીના કોષો એક સમાન સંરચના ધરાવે છે, એને કદ સાથે કોઈ સંબંધ નથી. માની લો કે કોઈ ડુંગળી જે છે એ કદમાં મોટી છે, કોઈ ડુંગળી જે છે એ કદમાં નાની છે. તો નાની ડુંગળીની અંદર આવેલા કોષો, મોટી ડુંગળીની અંદર આવેલા કોષો, આ કોષોના એના ડુંગળીના કદ સાથે કશી લેવા દેવા ખરી? તો કે ડુંગળીના કોષોની રચનાને અને એના કદને કોઈ લેવા દેવા નથી. કેમ નથી? કારણ કે ડુંગળી ભલે નાની હોય કે ડુંગળી ભલે મોટી હોય, પણ એનું કદ એના કોષને અસર કરતું નથી. કારણ કે નાની ડુંગળી અને મોટી ડુંગળી બંનેની અંદર રહેલા કોષો જે છે એ કોષોની રચના તો એક સરખી જ જોવા મળશે. મતલબ કે કોષની ફરતે આવેલી દિવાલ, કોષની અંદર આવેલું કેન્દ્ર એટલે કે કોષ કેન્દ્ર આ નાની ડુંગળી હોય
કે મોટી ડુંગળી હોય, બંનેની અંદર આપણને એક સરખી રીતે જોવા મળે છે. ત્રીજી વસ્તુ છે કે ડુંગળીમાં જોવા મળતી આ જે સંરચનાઓ છે, સંરચનાઓ મતલબ જે નાના નાના જે ખાનાઓ છે, એને આપણે ડુંગળીના અનુસંધાનમાં કોષ તરીકે ઓળખીશું. એટલે કે અહીંયા આગળ આપણને ડુંગળીના કોષની ઓળખ આપે છે કે આપણે જે અત્યાર સુધી જેની વાત કરી નાના નાના ખાનાઓ, જેના માટે કે કોષ શબ્દ આપણે વાપર્યો છે, અને અહીંયા આગળ સ્પેશિયલ કોષ શબ્દ એવો વાપરીને જ રજૂઆત કરવામાં આવી છે કે ભાઈ ડુંગળીના કોષની સ્લાઇડમાં આપણે જે નાના નાના ખાનાઓ જે આપણે જોયા છે, આ નાના નાના જે ખાનાઓ છે, આ ખાનાઓ કોષ છે. માત્ર ડુંગળી નહીં, પરંતુ આપણી આસપાસ જેટલા જીવજંતુ, જેટલા સજીવો જોવા મળે છે ને, આ બધા જ કોષથી બનેલા છે. એટલે કે કોષ એ દરેક સજીવની અંદર જોવા મળે છે. વારંવાર આપણે અહીંયા આગળ ડુંગળી શબ્દ વાપરતા રહેલા છે. ડુંગળી શબ્દ આપણે બોલીએ એટલે આપણને એવું થાય કે ભાઈ ડુંગળીમાં જ હોય કોષ, બાકી બીજા કશાની અંદર કોષ ના હોય. ના, એવું નથી. આપણી આસપાસ જેટલી વનસ્પતિ જોવા મળે છે, જેટલા જીવજંતુ જોવા મળે છે, જેટલા પ્રાણીઓ જોવા મળે છે, જેટલા પક્ષીઓ જોવા મળે છે, આ બધાની અંદર કોષ જોવા મળે છે. એટલે કે કોષ જે છે એ દરેક સજીવનો એકમ છે. દરેક સજીવની અંદર કોષ જોવા મળે છે. અલ્ટિમેટલી આપણે એમ કહી શકીએ કે ભાઈ દરેક સજીવ જે છે કોષનો જ બનેલો છે. એનો અર્થ એવો થયો કોષો ભેગા થશે એટલે પેશી બનાવશે, પેશી ભેગી થશે એટલે અંગ બનાવશે, અને અંગ ભેગા થશે એટલે આખું સજીવ શરીર બનાવશે. તો આપણને અત્યાર સુધી કેટલી માહિતી મળી? અત્યાર સુધી આપણે એટલું સમજી શક્યા કે ભાઈ સજીવની અંદર કોષ જે છે એનો પાયાનો એકમ છે, એનો બેઝ છે. કોષની એક કોષ, બીજો કોષ, ત્રીજો કોષ, આવા ઘણા બધા જ્યારે કોષ ભેગા થાય છે, અને કોષ ભેગા થાય છે ત્યારે પેશી બનાવે છે, અને જ્યારે પેશી ભેગી થાય ત્યારે અંગ બનાવે છે, અને આવા જુદા જુદા અંગો જ્યારે ભેગા થાય છે ત્યારે એ સજીવનું શરીર બનાવે છે. તો અત્યાર સુધી આપણે કોષની વાત કરી. હવે એક એવા પણ સજીવો આપણને આગળ જોવા મળે છે કે જેની અંદર સજીવ શરીરમાં માત્ર એક જ કોષ હોય છે. હા, આવું પણ જોવા મળે છે. તમે ડુંગળીની અંદર જોયું કે ભાઈ ડુંગળીની અંદર તો એક કોષ નહીં, ઘણા બધા કોષો ત્યાં આગળ હતા. તો શું દરેક સજીવ જે છે એની અંદર ઘણા બધા કોષો હોય જ? ના, એવું નથી. દરેક સજીવ આ પૃથ્વી ઉપર એટલા બધા જુદા જુદા પ્રકારના સજીવો છે કે જે દરેક સજીવો જુદી જુદી સંરચના ધરાવે છે, દરેક જુદી જુદી પ્રકારની રચના ધરાવે છે. તો આ પૃથ્વી ઉપર એવા પણ સજીવો છે કે જેમના શરીરની અંદર ઘણા બધા કોષો નથી, માત્ર એક જ કોષ છે, એક જ કોષ અને એમનું એ શરીર. એવા પણ સજીવો છે. તો સંપૂર્ણ સજીવ એ એક જ કોષનું બંધારણ ધરાવતું હોય છે. આવું પણ જોવા મળે છે. અને આવા સજીવોના માટે શબ્દ વાપરવામાં આવે છે એક કોષીય સજીવો. તો એક કોષીય સજીવોને ઓળખવા હોય તો એની વ્યાખ્યા આપી હોય તો આપણે શું આપી શકીએ? તો કે એવા સજીવો કે જેમનું શરીર માત્ર એક જ કોષનું બનેલું હોય, એવા સજીવોને એક કોષીય સજીવ તરીકે ઓળખવામાં આવે છે. ઉદાહરણ તરીકે અમીબા, પેરામિશિયમ, ક્લેમિડોમોનાસ, બેક્ટેરિયા, આ બધા જે સજીવોના નામ અહીંયા આગળ અને ફોટોગ્રાફ્સ પણ તમને મૂકવામાં આવેલા છે. તમે અગાઉના ધોરણની અંદર એ જોયું પણ હશે. તો આ અમીબા છે. હવે અમીબાની વાત કરો તો અમીબાની અંદર એનો કોષ કહો તો પણ આ છે, એનું શરીર કહો તો પણ આ છે. બંને જે છે એ એક જ છે. મતલબ એનો એ થયો કે અમીબા એ એક જ કોષવાળું સજીવ છે, એટલે કે એક કોષીય સજીવ છે. બીજું ઉદાહરણ કયું મૂકવામાં આવ્યું છે? પેરામિશિયમ. પેરામિશિયમનો આકાર કેવો હોય છે? તો કે પગની પાવડી જેવો હોય છે. આપણા દરેકના પગ જે છે, જે પગલું હોય છે ને એ પ્રકારનો એનો આકાર આપણને જોવા મળે છે. તો આ અમીબા. બાજુની અંદર બેક્ટેરિયા બતાવવામાં આવેલા છે. બેક્ટેરિયાનો એક ફોટોગ્રાફ્સ મૂકવામાં આવેલો છે. તો અમીબા, પેરામિશિયમ, બેક્ટેરિયા, આ બધા જે સજીવો છે વિદ્યાર્થી મિત્રો, આ સજીવની અંદર માત્ર એક જ કોષ હોય છે. અન્ય જેમ ડુંગળીના કોષની અંદર ઘણા બધા કોષો આપણને જોવા મળે એના શલ્કની અંદર, અહીંયા આગળ એવી કોઈ રચના જોવા મળતી નથી. અને માટે આવા સજીવોને એક કોષી સજીવ તરીકે ઓળખવામાં આવે છે. તો એક કરતાં વધારે કોષો હોય તો શું કહીશું આપણે એને? એક કરતાં જ્યારે વધારે કોષો હોય તો એના માટે આપણે બહુકોષી સજીવ એવો શબ્દ વાપરીશું. બંને વચ્ચેનો બેઝિક તફાવત સમજી લેવા જેવો છે.
એક કોષી સજીવની અંદર માત્ર એક જ કોષ આવેલો છે જેને તમે એ સજીવનું શરીર કહી શકો છો, પણ બીજા ઘણા બધા મોટાભાગના સજીવો જે છે ને એ બહુકોષી સજીવો છે. બહુ એટલે વધુ, ઘણું, બે કે બેથી વધારે. એના માટે વિજ્ઞાનમાં બહુ એવો શબ્દ વાપરવામાં આવે છે. તો એવા સજીવો કે જે એક કરતાં વધારે કોષોનો સમૂહ ધરાવતા હોય તેવા સજીવોને આપણે બહુકોષી સજીવ તરીકે ઓળખીશું. આ કોષો વિભિન્ન કાર્યો કરવા માટે શરીરના જુદા જુદા ભાગ અને અંગો સર્જે છે. હમણાં પણ મેં તમને અગાઉ વાત કરી એ પ્રમાણે કે કોષો ભેગા થાય એટલે શું બનાવે? તો કોષો ભેગા થાય એટલે પેશી બનાવે. અને પેશી જોડાય કોઈ પણ કાર્ય માટે, નિશ્ચિત કાર્ય માટે જ્યારે કોષોનો સમૂહ ભેગો થતો હોય છે ત્યારે એને પેશી કહેવામાં આવે છે. આ પેશી ભેગી થઈને અંગ બનાવે છે. અને આ અંગ શું કામ કરે? તો કે અંગ જે છે એ કોઈ ચોક્કસ પ્રકારનું કાર્ય કરે છે. ઉદાહરણ તરીકે ફૂગ છે, વનસ્પતિ છે, પ્રાણીઓ છે. આ ફૂગ, વનસ્પતિ, પ્રાણી આ બધા સજીવો બહુકોષી છે. ઘણા બધા કોષો એની અંદર. હમણાં આપણે ડુંગળીની વાત કરી તો ડુંગળી એ કેવો સજીવ છે? તો કે ડુંગળી એ બહુકોષી સજીવ છે. એની અંદર એક જ કોષ નથી, એની અંદર ઘણા બધા કોષો આપણને જોવા મળે છે. તો એવા બહુકોષી સજીવો, વનસ્પતિઓ, પ્રાણીઓ કે જેની અંદર અંગ વિભેદન જોવા મળે છે, અંગો જોવા મળે છે. વિદ્યાર્થી મિત્રો, અમીબા, પેરામિશિયમ કે બેક્ટેરિયાની અંદર કોઈ અંગ નથી. તમે જુઓ, આપણે આપણા શરીર ઉપર પણ જો નજર કરીશું તો આપણને ખબર પડશે કે આપણી પાસે જુદા જુદા અંગો છે. આપણી પાસે હાથ છે, પગ છે, કાન છે, આંખો છે, નાક છે. જુદા જુદા અંગો આપણા શરીર ઢાંચાની અંદર જોવા મળે છે. વનસ્પતિની અંદર પણ આપણને જોવા મળે છે. પર્ણ છે, પ્રકાંડ છે, મૂળ છે, એનું થળ છે, એની છાલ છે. આ બધા જુદા જુદા એના અંગો છે. તો બહુકોષી સજીવની અંદર અંગો જોવા મળે અને આ અંગો ઘણા બધા કોષોથી બનતા હોય છે. પણ અમીબા, મિશિયમ, ક્લેમિડોમોનાસ, બેક્ટેરિયા આ બધાની અંદર તો કોષ છે જ નહીં. ઘણા બધા કોષો નથી, માત્ર એક જ કોષ છે. તો શું એની અંદર આ પ્રકારની રચના નહીં જોવા મળે? તો કે ના. અમીબા, પેરામિશિયમ આવા સજીવની અંદર આપણા શરીરની અંદર જેવા અંગો છે એ પ્રકારે એની અંદર અંગો જોવા મળતા નથી. મતલબ એનો એ થયો કે એક કોષી સજીવોમાં અંગ વિભેદન જોવા મળતું નથી. અને અંગ વિભેદન નથી માટે એમાં શ્રમ વિભાજન પણ જોવા મળતું નથી. એટલે કે દરેક આપણા શરીરની અંદર જેમ જુદા જુદા અંગો, આંખ જોવાનું કામ કરે છે, નાક જે છે સૂંઘવાનું કામ કરે છે, કાન જે છે સાંભળવાનું કામ કરે છે, આ અંગો પોતાનું ચોક્કસ કાર્ય કરે છે. એ પ્રકારનું અંગ વિભેદન અથવા તો શ્રમ વિભાજન એ એક કોષી સજીવની અંદર જોવા મળતું નથી. આ લાક્ષણિકતા માત્ર બહુકોષી સજીવોની અંદર જ જોવા મળે છે. ત્રીજી વસ્તુ છે કે પ્રત્યેક બહુકોષી સજીવ એક જ કોષમાંથી ઉદ્ભવે છે. આ પણ નવી જાણવા જેવી વસ્તુ છે. સૌ પ્રથમ જ્યારે સજીવ અસ્તિત્વમાં આવે છે ત્યારે એક જ કોષ હોય છે, પછી એનું વિભાજન થાય છે. એક કોષમાંથી બે, બેમાંથી ચાર, એ પ્રમાણે એનું બહુ વિભાજન થાય છે. અને બહુ વિભાજન થઈને અંતે બહુકોષી સજીવ જે છે અસ્તિત્વમાં આવે છે. તો આ એક કોષી અને બહુકોષી સજીવો વચ્ચેનો આ બેઝિક તફાવત છે. હવે આગળ સ્લેડન અને શોન નામના વૈજ્ઞાનિકની વાત આવી ગઈ. ત્યાં આગળ એ વખતે મેં તમને કહ્યું હતું કે કોષવાદ એમણે રજૂ કર્યો દુનિયાની સમક્ષ. તો કોષવાદ એ આ બધા જ મુદ્દાઓનો સરવાળો છે. બધા જ મુદ્દાઓને જ્યારે આપણે ભેગા કરીએ ત્યારે આપણને કોષવાદ મળે છે, અથવા તો આપણને એના વિશેની માહિતી મળે છે. કોષવાદનું પહેલું સેન્ટેન્સ છે કે બધા જ સજીવો કોષના બનેલા છે અને કોષ એ સજીવનો પાયાનો એકમ છે. બધા જ સજીવો કોષના બનેલા છે. અત્યાર સુધીની જે ચર્ચા આપણે કરી છે એના આધારે આપણને એટલી તો સમજ પડે છે કે ભાઈ દરેક સજીવો જે છે એના પાયાની અંદર કોષ રહેલો છે. એ ચાહે એક કોષી સજીવ હોય કે ચાહે બહુકોષી સજીવ હોય, દરેક સજીવ એ કોષનો બનેલો છે. અને એટલા માટે તો એને પાયાનો કહેવામાં આવે છે. વિદ્યાર્થી મિત્રો, આપણે જ્યારે મકાન બનાવતા હોઈએ છીએ ત્યારે મકાન બનાવવા માટે આપણને ઈંટની જરૂર પડે છે. ઘણી વખતે કોષને સમજાવવા માટે આ દ્રષ્ટાંત બહુ જ ઉપયોગી થાય છે. આપણા ઘરની અંદર જ્યારે દિવાલો બને છે ત્યારે દિવાલ બનાવવા માટે સૌપ્રથમ આપણે ઈંટનો ઉપયોગ કરતા હોઈએ છીએ. એક ઈંટ લેતા હોઈએ છીએ, પછી બીજી ઈંટ લેતા હોઈએ છીએ, દરેકની વચ્ચે સિમેન્ટ આપણે પૂરીએ છીએ. અને આવી રીતે એક ઈંટ, બીજી, ત્રીજી, આવી ઘણી બધી જ્યારે ઈંટ એકબીજા સાથે સિમેન્ટથી જોડાતી જાય છે અને ત્યારે એક દિવાલ તૈયાર થાય છે. હવે તમને એમ પૂછવામાં આવે કે ભાઈ આ દિવાલનો એકમ કયો? તો કે આ દિવાલનો એકમ કોષ છે. સારું, દિવાલો ભેગી થાય એટલે શું બને? તો કે દિવાલ ભેગી થાય એટલે રૂમ બને, ખંડ બને, વર્ગ બને. તો આ વર્ગનો પાયાનો એકમ કયો થયો? તો કે ઈંટ થઈ. હવે આવા બધા ઘણા બધા રૂમ ભેગા થાય ત્યારે મકાન બને, ઘર બને, શાળા બને. તો શાળાનો અથવા તો આપણા ઘરનો પાયાનો એકમ પણ કયો થયો? તો કે ઈંટ થઈ.
આ જ દ્રષ્ટાંતને તમે સજીવની સાથે સરખાવી શકો તો આપણું જે ઘર છે એને આપણે શરીર તરીકે ઓળખીએ. આપણી જે ઘરની જે દિવાલો છે એ દિવાલને આપણે અંગની સાથે આપણે એને કન્સિડર કરી શકીએ અને જે ઈંટ છે એને આપણે કોષ સાથે સરખાવી શકીએ. તો જેવી રીતે મકાનનો પાયાનો એકમ ઈંટ છે એવી રીતે સજીવનો પાયાનો એકમ જે છે એ કોષ છે. એની દરેક કોષની રચના જે છે એ લગભગ એક સરખી આપણને જોવા મળે છે, જેવી રીતે મકાનમાં ઈંટની સંરચના સરખી જોવા મળે છે. એટલે કોષવાદનો સૌથી પહેલો મુદ્દો આપણને એ કહે છે કે ભાઈ કોષ એ પાયાનો એકમ છે, એટલે કે દરેક સજીવો જે છે એ કોષના બનેલા છે અને આ કોષને આપણે પાયાના એકમ તરીકે ઓળખીએ છીએ. કોષવાદનો બીજો મુદ્દો એ છે કે કોષ વિભાજન પામે છે, પોતાના જેવા કોષનું એ નિર્માણ કરે છે અને આ જે નવો કોષ જે છે એ પૂર્વ અસ્તિત્વ ધરાવતા કોષમાંથી ઉદ્ભવે છે. હવે પ્રશ્ન એ થાય કે એક કોષમાંથી બીજો કોષ, બીજા કોષમાંથી ત્રીજો કોષ કેવી રીતના બનતો હોય છે. તમારે ધોરણ 9ની અંદર આના વિશે બહુ વિચારવાની હમણાં જરૂર નથી, કારણ કે સાયટોલોજીની અંદર, જનીન વિદ્યાની અંદર આપણને, કોષ વિદ્યાની અંદર પણ આની માહિતી આપણને મળે છે. કોષ વિભાજન, એક કોષમાંથી ઘણા બધા કોષો કોષ વિભાજનની પ્રક્રિયા દ્વારા બનતા હોય છે. એટલે કે જ્યારે એક કોષ જે છે એ વિભાજન પામે છે, વહેંચાય છે, એની અંદર રહેલું દ્રવ્ય વહેંચાય છે, એનું કોષ કેન્દ્ર વહેંચાય છે અને ત્યારે એ એકમાંથી બે કોષ બને છે. અદ્દલ પોતાના પિતૃકોષ જેવો બીજો કોષ બને છે, એટલે એકમાંથી વિભાજન થઈને બે કોષ બને છે. હવે આ બે કોષ પણ પાછા વિભાજન પામે છે, એટલે 2ના 4 કોષ બને છે, 4ના 8 કોષ બને છે. આવી રીતે મલ્ટીપ્લાય થતા રહે છે. એક કોષનું વિભાજન થઈને ઘણા બધા કોષો બને છે, જેને કોષ વિભાજન કહેવામાં આવે છે. નવો કોષ શામાંથી બન્યો? તો કે પૂર્વ અસ્તિત્વ ધરાવતા કોષમાંથી બન્યો. મતલબ કે એની રચના કોના જેવી હશે? તો કે એના પિતૃકોષ જેવી. પિતૃકોષ મતલબ કે જેની અંદરથી એ છૂટો પડ્યો છે એને પિતૃકોષ તરીકે ઓળખવામાં આવે છે. તો આવી રીતે સજીવ શરીરની અંદર કોષો જે છે એ પૂર્વ અસ્તિત્વ ધરાવતા કોષમાંથી વિભાજન પામીને નવા નવા કોષો બનાવતું રહે છે અને અંતે પછી કેવી રચના તૈયાર થશે? તો કે બહુકોષી રચના તૈયાર થશે. ફરી પાછા આપણે ક્રમ ઉપર આવી જઈશું કે શરૂઆતની અંદર એક કોષ હતો, એ કોષનું વિભાજન થઈને ઘણા બધા કોષો બન્યા, એટલે કે બહુકોષી રચના તૈયાર થઈ. આ બહુકોષી રચના જે છે એ ભેગા થશે કોષો કોઈ ચોક્કસ કાર્ય માટે, એટલે કે પેશી બનાવશે અને પેશી અંગ બનાવશે અને અંગ પછી આખું શરીર બનાવશે. એટલે અલ્ટિમેટલી વાત ત્યાં આવીને ઊભી રહે છે કે સજીવ શરીર જે છે એ સજીવ શરીરનો એકમ જે છે એ કોષ છે, એનો પાયો જે છે એ કોષ છે. સ્લેડન અને શ્વોન નામના વૈજ્ઞાનિકોએ આને કોષવાદ તરીકે દુનિયાની સમક્ષ એમણે રજૂ કરેલો હતો. તો આ કોષવાદ વિશે આપણે વાત કરી. એક બહુ સરસ મજાનો બીજો મુદ્દો છે કે શું આપણા મનુષ્ય શરીરની આપણે વાત કરીએ તો બધા જ કોષો એક સરખા છે? એને આપણે ચિત્રાત્મક રજૂઆત આપણે જોઈશું તો આપણને ખબર પડશે. વિદ્યાર્થી મિત્રો, તમારી સમક્ષ અહીંયા આગળ એક સરળ સ્નાયુકોષની આકૃતિ મૂકવામાં આવી છે. આ મસલ સેલ છે, સ્નાયુકોષ, જે આપણા હાથ પગ અને જે આગળ મસલ્સ હોય છે એની અંદર આપણને જોવા મળે છે. આ એનો કોષ છે. હમણાં આપણે એની રચનાની અંદર ઊંડા ઉતરવાનું નથી. આ એનું કોષ કેન્દ્ર છે, આ એનો એક કોષ છે. માત્ર તમે આકૃતિની અંદર એટલું જુઓ કે સરળ સ્નાયુકોષ કેવો આકાર ધરાવે છે, એનો આકાર ઉપર આપણે ખાસ ધ્યાન આપીશું. ત્યારબાદ આપણા જ એટલે કે મનુષ્ય શરીરમાં જોવા મળતો આ ચેતાકોષ છે. તમે આ બંને કોષની સરખામણી કરતા જાઓ કે બંને કોષની અંદર એનો દેખાવ જે છે એક સરખો તમને દેખાય છે. અને એક ત્રીજા કોષની આકૃતિ હું તમને બતાવું છું કે જેને આપણે રુધિર કોષ, રક્તકોષ તરીકે આપણે એને ઓળખીએ છીએ. રેડ બ્લડ સેલ, RBC જેને આપણે કહીશું. આ પણ કોષ છે. વિદ્યાર્થી મિત્રો, આ 3 મનુષ્ય શરીરમાં જોવા મળતા કોષ છે. આ કોષ શું તમને એક જ સરખા આકારના દેખાય છે? એમનો દેખાવ એક સરખો છે? હજુ પણ બીજા કેટલાક કોષોના ઉદાહરણ તમારા પાઠ્યપુસ્તકની અંદર આપવામાં આવેલા છે. એ કોષો પણ કયા છે? જેમ કે આ અંડકોષ છે, આ અસ્થિકોષ છે, આ જે છે એ શુક્રકોષ છે, આ મેદકોષ છે, આ ચરબીનો કોષ છે. તો આ બધા જ કોષો શું તમને એક સરખા આકારના દેખાય છે? આ બધા જ કોષો જે છે મનુષ્ય શરીરની અંદર જોવા મળતા કોષો છે. સૌથી પહેલાં આપણે એવી વાત કરી કે ભાઈ કોષો જે છે એ એક જ સરખા આકારના હોય છે, એક જ સરખા દેખાવના હોય છે. જેમ કે ડુંગળીના કોષો આપણે બધાએ જોયા.
હવે ડુંગળીના કોષોની જે શલ્કના જે કોષો હતા એ કોષો દેખાવે બધા એક સરખા હતા, કારણ કે એક જ અંગના હતા. મતલબ કે એની છાલ અથવા તો એનું જે શલ્ક આપણે કહીએ છીએ એ શલ્કના કોષો હતા. તો એક જ અંગની અંદર જ્યારે કોષો જોવા મળે છે ને ત્યારે એક સરખા હોય છે. પણ બહુકોષી સજીવની અંદર તો જુદા જુદા અંગો હોય છે, અને જુદા જુદા અંગો હોય તો એની અંદર આવેલા કોષો પણ જુદા જુદા હોય છે. તમે આકૃતિની અંદર જે પ્રમાણે જોયું કે ભાઈ અંડકોષ, અસ્થિકોષ, શુક્રકોષ, મેદકોષ, ચેતાકોષ, એનો રક્તકણ, આ બધા જ કોષો જે છે એનો આકાર જુદો જુદો છે. આવું કેમ? તો બહુ શરૂઆતની અંદર આપણે જ્યારે વાત કરી એ જ વસ્તુ તમને ફરીથી આગળ કહેવી પડે કે ભાઈ ચેતાકોષનું કામ જે છે એ ફિક્સ છે, રક્તકણોનું જે કામ છે એનું ચોક્કસ કાર્ય છે, મેદકોષનું કામ ચોક્કસ છે, શુક્રકોષ અંડકોષનું કામ ચોક્કસ છે, અસ્થિકોષોનું કામ ચોક્કસ છે. તો દરેકે દરેક કોષ જે છે એની રચના કેમ જુદી છે? કારણ કે દરેકનું કાર્ય જુદું છે. દરેક જુદી જુદી પોતાના વિશિષ્ટ કાર્યો કરવા માટે એને અનુરૂપ એના આકાર ધરાવતો હોય છે, એનો દેખાવ ધરાવતો હોય છે, એની રચના ધરાવતો હોય છે.